જો મજાના આકારોમાં આપણે પહેલા ધોરણમાં ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ગોળ વિશે આપણે શીખ્યા. હવે આપણે બીજામાં મજાના આકારોમાં લંબઘન, સમઘન, શંકુ, ગોળાકાર અને નળાકાર વિશે આપણે શીખવાનું છે ને આપણે બધા શીખી પણ ગયા છે. પણ એક પ્રવૃત્તિ છે કે ભાઈ આ આકારો એની સપાટી કેટલી છે, એની ધાર કેટલી છે અને એના ખૂણા કેટલા છે એ બાળકો બતાવશે અને આપણને સમજાવશે. ચાલો આપણે સલમાનને લઈએ. સલમાન આ બોક્સ લઈને ઊભો છે. કયો આકાર છે? લંબઘન. કયો આકાર છે? હા, તેને સપાટી બતાવો. 1 હમ 2 3 4 5 6. સરસ. પછી એની ધાર બતાવો. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. સરસ. તાળી તો પાડો. ચાલો હવે ખૂણા. હા 8. તો લંબઘનને સપાટી કેટલી? 6. ખૂણા કેટલા? ખૂણા 8 અને ધાર 12. હવે તાળી પાડો. શાબાશ, કેવું સરસ બોલ્યો છે. ચાલો હવે જીશાન, ચાલો તમે શું લઈને આવ્યા છો? સમઘન. હવે તમારે પણ બતાવો, સપાટી બતાવો. 1 હા 2 3 4 5 6. 6. કેટલી સપાટી? 6. ચાલો હવે ખૂણા બતાવો. 1 2 3 4 5 6 7 8. કેટલા છે? 8. 8. હવે ધાર બતાવો. 1 7. હા બોલો. 8 9 10 પછી 11 અને 12. કેટલી? તો સમઘનને સપાટી કેટલી? સપાટી 6, ખૂણા 8 અને ધાર 12. સરસ. તાળી પાડો. આપણને સમજ પડી જવી જોઈએ. ચાલો હવે તમે શું લઈને આવ્યા છો? શંકુ. હવે નાઝીનબેન શંકુ લઈને આવ્યા છે. હવે શંકુમાં બતાવો શંકુ બધાને. ચાલો એની સપાટી કેટલી છે? અને 2. પછી ખૂણો 1 અને ધાર 1. સરસ. ચાલો તાળી પાડો. ચાલો હવે સારાબેન શું લઈને આવ્યા છો? ગોળાકાર. ચાલો ગોળાકારમાં સપાટી બતાવો. 1. ખૂણા નથી, ધાર નથી. સરસ. ચાલો ઉમ્યાની નળાકાર બતાવે છે. એ બોટલ લઈને આવ્યા છે. બોટલ આડી કરો. ચાલો સપાટી 1 અને ધાર અને ખૂણા નથી. બરાબર ને? ચાલ તાળી પાડો.